જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સવારમાં વહેલા અમે તો બ્લોગ ચાલુ કરી દીધો છે અને કાલે વાવાઝોડું આવ્યું હતું એની સાફ સફાઈ ચાલુ છે અને અમે બધું પાણી ભરી દીધું અને હવે અમે બેસીએ હજુ માથું વળવાનું બાકી છે. જયેશ ગીત વગાડતો હતો પણ મેં કીધું ભોરે કરતી હું વિડીયો બનાવી દઉં કે હાલ ચલો મળીએ થોડીક વાર. તમારા ઘરે બની છે ભેળ તો બધો બે જશું ખાવા. શીતલ બનાવે છે હું બોલું દેતી હતી ને તારે ભૂઈ ગાવતો જાય બોલ કઈ શું કરવાનું આનું મારે મોદો સંધી ત્યાં રાખે તમે હા નથી આ જો એને સારું થાય ને એટલે અમે કોમે મોકલવાનો જ છીએ પણ આ તો નહીં સારું ને એટલે કે છે નખ મન ના પાડવું આખા ઘરમાં તો ઘેર આવી જાશું. હું શીતલ બે જતો બાર દૂધ લેવા દૂધ લઈને આવતો રહ્યો અને કોમ હતું તે મોયડામાં આવીશું ઉભાનો થોડી વાર મેળવા અહીં ખીચડી તો કમ્પ્લીટ કરીને જઈ હતી મીઠું હળદર પાણી મૂકવું હવે ખાલી હા ને તે ગેસ ચાલુ કરી મૂકવાની જ વાર ત્યાં તો ખરી આ પેલું એરી લે આવતું મારે ચાલતું કઈ બોલી નહીં હમણાં વાકરી આવી જતો સોરી ઉભા રહેજો. મમ્મી ગઈ છે બાર એટલે મારા બેનો મારો આવ્યો છે તે બે કરી જઈએ છીએ. ખાલી શાક વગાડવાનું છે ને ખીચડી મેળવાની એટલું કહીને જતો કે હને તે ભાખરી તો હું આવીને કરું કારણ કે હને તે ગળું છોલાયા ને તાર જઈશ નથી બધો ખીચડી જ ખાઈશ. ખાલી મારા મમ્મી એના ભાખરી કર હવે તમે ભાઈ તો ખીચડી જ ખાઈએ. દૂધ લીયા અને મળીએ થોડીક વાર રહી કારણ કે થોડું કોમ પતાવડાવી દઈએ જોડે રહીને મ્યુનિસિપલ બે ઓકે મળીએ થોડીક વાર રહી. મેની ગવાનું શાક હું બનાવશું અને હને તે વકાર આવે નહીં રાખજો. સ્ટીલના કુકરમાં એવું લખેલું છે હાઈ ફ્લેમ નહીં રાખવાની તો આપણે લો ઉપર વધીશું કારણ કે ફાસ્ટ ગેસ રાખે ને તો કાળું કુકર થાય એવું હતું નહીં પણ એમાં લખેલું છે કે હાઈ નહીં રાખવાનું એટલે હું હાઈ નહીં રાખ લસણ ટીચવાનું નહીં ને તે મેં શું ઝાડી દીધું. ગવારના શાકમાં પાણી રેડી દીધું અંદર નેચર બટેકા એ શું એક જ બટાકો નાખ્યો છે કારણ કે એકલું ગવાનું શાક અમને નહીં પાવતું કારણ કે હો ને તે ફેરવું લાગસ થોડું એટલે હા ને તે અમે તો નખે છે બટાકા કોણ નખ કહેજો અને બ્લોગ જોતા રહેજો બીજા લોકોને શેર કરજો અને હારું સીટી વાગશે જોજો હો કારણ કે હવા ભરાય છે ને એટલે તો દીધું હું બ્લોક બંધ કરી દઈ ગાતા વધારે વાગશે સીટી તો ઓકે. અને બે શું બહાર તો પંખો ચાલુ છે તાપ લાગે છે અહીંયાથી હોય કરીએ પણ ગેસ ચોરાશ ને તો પંખો તો છે અમારે. અને દેખો આ નહીં ને તે તરબૂચ મૂકી જશું અને અમારે તો આવા ડબ્બો પડે અને મારા પપ્પા ફરી ચીકુ લઈને આવ્યા છે. હવે અમારે ઘેર ચીકુ હશે જ કારણ કે ચીકુ અમને બધાને ભાવે. ચીકુનો જ્યુસ બી મસ્ત લાગે તમે બધા બી પીજો મસ્ત. પટ બોલસ ચલો મારે વગાડ થોડીક વાર માં આવી જશે એટલે મૂકું તો મને વગાડીને બતાવું શાક. સવારનું શાક વગાડી દીધું છે મસાલો છડવા મૂક્યો છે. મસાલો કરીને થોડીક વાર 2 મિનિટ માટે આ રીતના હું કરી દઈશ ત્યાં સુધી મસાલો ચડી જશે. કોણ આ રીતના શાક બનાવો કમેન્ટ કરજો કે મસાલો ચડવા દે ને પછી પોણી વેડ હું એ રીતના બનાવશું. શાક બાક વગાડી દીધું ઢોકણું બકડું નાખી દીધું પોણી વેડી દીધું અને ખીચડી બી રેડી થવા આવી છે. સીટી વાજી ગેસ બંધ કરી દીધો અમે ખોલીને જોઈ લઈએ તો કેવી બની છે ઓકે. તો મળીએ થોડીક વાર રહી. મારા મમ્મીને બહાર જશું જયેશને લઈને દવાખાને એટલા માટે અમે રસોઈ કરીએ છીએ. અમને બધું આવડે 2 પૂનું વ્રત પણ અમે ખાલી વ્રત જ નહીં કારણ કે નથી જરૂર નહીં પડતી મારા મમ્મી બનાવી દેશે બાકી આવડે તો બધું બે નહીં બધું બનાવી લઈએ. ચલો મળીએ થોડીક વાર એવું કોઈ શી કે ઇન્સ્ટાગ્રામ આપણી વાતો ખબર 2 જણા એવું કોઈ કે જે વિચારીએ ને એવી આવે કે પેલો કે મંચુરિયન મેં કીધું ઢોસા જો કે ઢોસા આવ્યા સીતા કે મંચુરિયન જો એ 10 રીલ્સો કરીએ છીએ ને પૈસા નથી આવ્યું મંચુરિયન બે ના ચાલે તો ખોટું એમ કે ખોટું ગયા. જયેશ શીતલ નહીં મનથી જયેશ મને કોણ સાચું કમેન્ટ કરજો. શું
તો આજે નહીં બેહી કારણ કે મને ભૂખ નહીં એટલે તે હું તો બતાવું હા એકલી સાસ પીવીશું કારણ કે મેં હમણાં પેટ ખાધી હતી દિશા છે જ લાગતી આવી તે ખાધી પેટ બરાબર